સામેલો કર શું છું શું કે હજી ઉંદરી અરે ઉંજેરી દેતે એ જગા આવું છે સાવ કોક પે હજી ઉંજેરી દેતે ફટકી દીધી હા બાપો તાણા જો સાંજના જાય તા નથી તો પણ મૂકે આવું કે ગલ્લે જાઉં છું ગલ્લે જાઉં છું ગલ્લે બા બેર્યો છે આ પાકો ગલ્લે બેર્યો છે આવો કઈ હોય તમે કોમ ખબર ને ઉજત પહોંચી નહીં હોય રસિયો રૂપારો રંગ રેલિયો હા. વરસાદ કેમ આવતો નથી ગમરા હા આ હું ખોડી ચલેથી આ નેક કરવાની હતી કે પછી હેઠો ગોડવાનો હતો તમે તો લેવા કર્યું હા કાન લેવર કરે છે ઓ કોમ બધું કમ્પ્લીટ તું વળી શાનનો લેવર કરનાર થઈ ગયો છે રે કાન આ જોકા વરસાદની વાટ જોઈ રહ્યા છે ને વરસાદ આવતો નહીં નિકાલ આ નહીં જ આવતો કે આ પોણી વાળવાનું છે પેલા સગનભાઈ કીધું ભાઈ પોણી આલો ને કે મારી મફળીઓ હુકાઈ જાહુ પાછી હું કહું છું હા કોઈ લાયા ના ગલ્લાથી કોક મંગાવી દે ફર ગલ્લો પેલા રતનજાન તો બને તો ગલ્લો તો બનો તો હા તમે તાનું કહ્યું તમે હા હું કરે પણ આ જો કે આ ગરમી કેટલી પડે છે ગરમી કેટલી પડે છે જો તો ખરો કંટાળી ગયા કંટાળી ગયા ઈ રસિયો રૂપારો રંગ રેલિયો વરસાદ કેમ આવતો નથી હે રસિયો રૂપારો રંગ રેલિયો વરસાદ તો મય આવતો નથી હે રસિયો રૂપારો એ રંગ રેલિયો વરસાદ તો મય આવતો નથી વરસાદ કેમ નહીં આવતો એ ખબર છે પેલા હેતરમાં શો ત્યો ઝાર રહ્યો નહીં પછી સ્વાથી આવે વરસાદ એવું ખબર પડી વાહ પછી કે રસિયો રૂ પારો રંગ રેલિયો પાણી શ્યામ બદલતો નથી હાચી વાત એ તો જેનો જેનો આવાસ વરસાદ રે વાહ મારા કોમ કરવું ગમતું નથી બાબા લોકો જો તાપ થઈ ગયું કંટાળી કેજી જો ઘેર ઘેર જવું પડશે હે ઘેરજી લે, લે, લે. હો નહીં શું ના ના મફળીઓ પાવાની છે મફળીઓ પાવાનું તો આપણે શાકરભાઈ કહેવું પડશે પાછું કેવું છે હા મફળીઓ પાવાની ને થયું પોણી આવી કંપે આવી પોણી પોણી ઓ નેકમાં આવે છે ને પેલા વારી શક પાછું છોડ્યું સગનભાઈ પોણી છોડ્યું ઓ સગનજો પાછો આમ ના પાડતો તો કે નહીં મળે કે કલાકવાળી એક વાર કલાકવાળી તો હાલ પછી તારી ખબર પાડું છું ખબર છે આ તો વરસાદ ના આવ્યો તો કે સગનજો બેગનજો બધા બૂમ પાડી દો અને ગોળ કરી દો નો કરી દી હા પોકડી ગોળ કરી દી આપો નો એ થોડ તું પછી 30000 હો ચાલ એ એટલા થઈ ગયો ઈ તો છેલ્લા થોય ના હો બાપા લાગે થોય આ તો વરસાદ આવતો નહીં કા એટલા કગરવું પડે છે ના કગરવું ના પડે આપડે શું કગરવું પડે ના પડે તાન જોજે પાછું ચો ચારો ભરાઈ ના જા કે પેલા અમથાન હેતરમાં જાવ પાછું ના આમ તો પાછું વાલા ખી તો વાલા કહી તો આમ તો પાછું મગજ તૂટેલો છે પાછું ઈ ખબર પડતી નહીં ને એમ બોલે જાય વાહ ખબર પડી સાલ લે શું કર્યું ખબર નહીં તો કયું નામ તો ઘેર સાલી આવે કે છા વાત કરી હું તો કે દઉં ઘેર હું લે જઉં છું તડકાની થાકી રે બાપા છે ઓય હવાના વચ્ચે નેકો કરીએ છે ખાતર નાખે છે ને થાકી જાય છે જો વાયરો નાખજો થોડો હેડજો હા તું આગળ તું જા ઘેર ને પેલું સાબા લેતા સોઈ જો ઘેર તાણ ઘેર તો જઈને આવી જણાય માં તો વેલા રસી નહીં ચા મેલ્યો તો અમે દેખાતો નહીં બહેણી લઈને આવી હા ઓય ઈ મેલું છે ઢ કે હેઠો મેલ્યો છે પણ હું તો કહેવા આવી હતી આટલો શું કહેવાય તી તો આ પેલા નાથુપા ને ના એ ઢૂંઢીઓ કાઢે છે એ રહ્યા આખા ગામમાં વરઘોડું કાઢી જ્યો ને તો તમે અહીંયા બે જણા અહીંયા ટરી રહ્યા છો હવા ના કેતના શરમ નહીં આવતી તમને બે વરઘોડું કાઢી છે તમે બે જણા અહીંયા હું હવા ના શીખા પેલો નારા વગર નો નાથીઓ નો નદીએ નાવા જતો તો પાછળ પડ્યો જેટકો નો ઉભી પૂછે પડ્યો તે એ નાથ્યો ઓવા એ જ નાથ્યો અને પેલા ડાયાલાલ માં શ્રી ગોડા નું નામ પાડી તો ડાયાલાલ અમે એ ઢૂંઢિયા જેવા છે એ હું ઢૂંઢ્યો કાઢતા ડાબા એ ડાયાલાલ તો વાડા છે છોકરા તાનો નોમ તાને ચમ તાને ડાબા પાડ્યો એ તો એમ બાપા પાડ્યો એ તાઈ વાત પાડી એ ડોસિયાનું તું સામેલી લાય
અને એ તો કાઢ્યો આવ્યો ઢૂંઢ્યા કાઢી કરીને થાકી ગયા અમે અઠવાડિયે નાતા હોય ને હું ઢૂંઢ્યો કાઢતા ખબર પડે છે તને વાહ, ના ભાઈ. તારે- તમે તે એક તરી હા, એટલે નાચો હોય તું તો. સામેલો કર. શું થયું? શું પહેર્યું અંદરથી? હે? અરે ઊંઝેરી દેતે આવી જગ્યા આવું છે તો સાવ કોક પહેર્યું. ઊંઝેરી દેતે ફટકી દીધી વાહ. આ મોય બાપ આવું, આવું. હા આ જો કા ઊંઝેરો મુંઝેરો તો ડોશીની પાસે કે છે પણ આ નાના વગર ના નાથો લાલકી ઢૂંઢ્યો કાઢ્યું છે મામા અઠવાડિયે નાતા હોય ને એ ઢૂંઢ્યો કાઢ્યું છે બોલ વાદે નારે તું સાવા લઈને મને જવા દેજો